તાજપુરા ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। તાજપુરા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિરાટ નારાયણ, એક વૃક્ષ નારાયણ બાપूजी के नाम तथा एक वृक्ष माँ के नाम ताजपुरा खाते आवेल नारायण आरोग्यधाम अन्नपूर्णा ट्रस्ट द्वारा बुधवाરના રોજ વિશ્વ માનવો માટે એક પવિત્ર પર્યાવરણ યજ્ઞરૂપ વિરાટ નારાયણ વન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। 2,05,001 સ્થાનિક આયુર્વેદિક વૃક્ષોના વિષારોપણ કાર્યનો દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમના મુખ્ય યજમાન અને આયોજનો સમિતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંસદ અને સંયોજક અને ધારાસભ્યો, મુખ્ય ટ્રસ્ટીઓ સહિત નારાયણ પરિવારના અખંડ સેવારત સભ્યો તેમજ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું હતું। સરકારી તંત્રના સહયોગથી આ પવિત્ર પ્રયાસને સફળ બનાવવા પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર IAS, એડિશનલ PCF CK સોનવાણી, DCF ડૉક્ટર પ્રિયંકા ગેહલોત અને વિનોદ ડામોર, SDM શ્રી પ્રણવ વિઠાણી, DYSP વિજય રાઠોડ, PI RA જાડેજા, RFO સતીશ બારિયા સહિત સમગ્ર તંત્ર રાત દિવસ પ્રયત્નશીલ રહ્યા હતા। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પંચમહાલ અને વડોદરા જિલ્લાના તમામ નાગરિકો, NGO, શાળા કોલેજ, યુવા શક્તિ અને સત્સંગી મિત્રો માટે આ પાવન કાર્યક્રમ ખુલ્લો રાખવાનું અગાઉથી જણાવ્યું હતું। વૃક્ષારોપણથી માનવતાએ પરમાત્મા વચ્ચેનું જોડાણ થાય છે। એક વૃક્ષ જીવનનું યથાર્થ તત્વ છે। એક વૃક્ષ વાવવું એટલે પુણ્ય સપ્ત પવિત્ર તીર્થમાં સ્નાનનું હોય છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે। જે વૃક્ષનું રોપણ શાંતિ, સેવા અને સંસ્કૃતિ માટે થાય એ તો કાળજાની ધબકાર જેવી જીવનદાયી અમૃતધારા બને છે। તાજપુરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં આજુબાજુના ગામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પુરુષો તેમજ મહિલાઓ વૃક્ષો રોપ્યા હતા। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।